જો તમારા સ્માર્ટફોન સાથે પણ આવું વારંવાર થયા કરે છે, આપની સાથે પણ આવું વારંવાર થઈ રહ્યું છે કે વાત કરતાં કરતાં અચાનક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો, તો આજના આ સમાચાર તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો જે યુગ છે એને આપણે ડિજિટલ યુગ તરીકે ઓળખાવી રહ્યા છે. આજના લગભગ અડધા ઉપરના કામ આપણા મોબાઈલ ફોન અથવા સ્માર્ટફોન દ્વારા થઈ જાય છે. ઇન્ટરનેટની મદદથી આપણે ઘણા બધા કામો આપણા પૂરા પાડી દઈએ છીએ, જેમાં સમયનો પણ બચાવ થતો હોય છે. હવે આવામાં ઘણીવાર આવા સ્માર્ટફોનનો ઉપયોગ આપણે કરીએ છીએ, પરંતુ સ્માર્ટફોનની અમુક બાબતો વિશે આપણે અજાણ હોય છે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમારી પાસે સ્માર્ટફોન છે તો ખરો, પરંતુ તમે એને ઉપયોગમાં નથી લઈ શકતા. તો હવે આજની આ દુનિયામાં ઘણા બધા લોકો એવા છે જેમની પાસે સ્માર્ટફોન્સ છે. એવું લગભગ ભાગ્યે જ કોઈ હશે કે જેમની પાસે નહીં હોય. હવે જેઓ પણ સ્માર્ટફોન ઉપયોગ કરતા હોય તેમની ઘણીવાર એક ફરિયાદ રહેતી હોય છે કે વાત શરૂ હોય, વાત થતી હોય અને વચ્ચેથી ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે. હવે ફોન ડિસ્કનેક્ટ થઈ જાય તો સામેવાળાને પણ ખરાબ લાગશે, આપણને પણ એવું થાય કે સામેવાળાએ મૂકી દીધો છે અથવા કટ કરી દીધો છે. પરંતુ ઘણીવાર અમુક ટેકનિકલ ખામીને કારણે પણ આવું બનતું હોય છે. જો તમારા સ્માર્ટફોન સાથે પણ આવું વારંવાર થયા કરે છે, આપની સાથે પણ આવું વારંવાર થઈ રહ્યું છે કે વાત કરતાં કરતાં અચાનક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો, તો આજના આ સમાચાર તમારા માટે છે. તો દર્શક મિત્રો, વાત કરતાં કરતાં જો ફોન કટ થઈ જાય તો શું કરશો? ફોન કોલ્સ વારંવાર ડિસ્કનેક્ટ થવાનું કારણ શું હોઈ શકે? જો કે આનું સૌથી સામાન્ય કારણ એટલે વીક નેટવર્ક સિગ્નલ છે. હવે કેટલીક વાર શું થાય કે નેટવર્ક ઓવરલોડ થઈ જાય, ખાસ કરી ભીડભાડવાળા વિસ્તારોમાં અથવા તો પીક સમયમાં. હવે આનાથી કોલ ડ્રોપ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. અથવા જો તમારું સિમ કાર્ડ યોગ્ય રીતે કામ ન કરતું હોય તો પણ આવા પ્રશ્ન થઈ શકે. કોલ ડ્રોપ્સનું કારણ સૌથી મોટું એ પણ બની શકે કે સિમ કાર્ડ કામ નથી કરતું. જ્યારે કોઈ સિમ કાર્ડ સ્લોટમાં ધૂળ અથવા ગંદકી જમા થઈ જાય તો પણ આ સમસ્યા થઈ શકે. હવે આના માટે આપ શું કરી શકો? તો ફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં બગ્સ અથવા સોફ્ટવેર સમસ્યાઓને કારણે પણ કોલ ડ્રોપ્સ થાય છે. હવે કેટલીક વાર જૂનું સોફ્ટવેર વર્ઝન હોય તો એ પણ સમસ્યા હોઈ શકે. નેટવર્ક પર કોલ કરવા માટે તમારે વોલ્ટ જરૂરી છે. હવે જો આ સુવિધા સક્ષમ નથી અથવા માની લો કે આ સુવિધા યોગ્ય રીતે કામ જ નથી કરતી તો પણ કોલ ડ્રોપ્સ થઈ જાય. આ સિવાય ફોનની બેટરી જો ખૂબ ઓછી હોય અથવા બેટરીના પરફોર્મન્સમાં કોઈ સમસ્યા હોય તો કોલ દરમિયાન ફોન બંધ થઈ શકે અથવા કોલ ડ્રોપ પણ થઈ શકે. આ સિવાય કેટલીક વાર ફોનમાં આપણે નેટવર્ક સેટિંગ્સમાં થોડી ભૂલ હોય, જેમ કે ખોટી APN સેટિંગ્સ, મેન્યુઅલ નેટવર્ક પસંદગી અથવા તો ફ્લાઇટ મોડ સમસ્યા. આ બધા કારણો પણ હોઈ શકે તમારા ફોન કોલ ડ્રોપ્સ થવાનું. તો હવે જ્યારે તમારો ફોન વારંવાર ડિસ્કનેક્ટ થઈ જતો હોય, વારંવાર કોલ ડ્રોપ થતા હોય તો કોઈ ચિંતા કર્યા વગર આ કારણો તમે જાણી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.